બોલો જય ગૌ માતા ભાઈ. આઈસર ભરી નીણ આવી ગઈ છે બરાબર. અને આજે આપણે આપણા હાથે નીણ ખવડાવવાના છીએ અને વધે બધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તૈયાર? ભાઈ બધા તૈયાર થઈ ગયા છો. આ ભાઈ તૈયાર, બાવલું તૈયાર થઈ ગયું છે, યશવી તૈયાર થઈ ગઈ છે. મામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, તો આજે અમારી મીશુ દીકરું છે ને ભાઈ 1 મહિનાનું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે ને કેવું જાગે છે જો. શું જોશો? ઓ પાઉચ બનાવે છે. ટાટા જાવું છે કા? હા જો ગાય ગાયને જો ખવડાવવા જાવું દેખાડું. છે કા? ગાય ગાયને ખવડાવવું છે ને? આઈ આમ જોવે ને. હા, તો મિશ્રીનો 1 મંથનો બર્થડે કહેવાય ને એવો બર્થડે સેલિબ્રેશન કરવા અમે જવાના છીએ. આખો બ્લોગ જોઈ લેજો. બહુ મસ્ત મજાનો બ્લોગ છે. કઈ બાજુ જવાના ક્યાં નહીં બધું જ આવશે, શું કરવાના છે. ઓકે, તો બ્લોગ જોઈ લેજો. હાલો હવે ઘરેથી નીકળીએ. કે વાર લાગશે તો હાલો જલ્દી જલ્દી. તો ભાઈ હાલો નીકળી ગયા છીએ ગૌશાળા જવાનું. જો રસ્તામાં મસ્ત મજાનો લીલો લીલો એકદમ રોડ આવ્યો છે, મજા આવી જાય ને એવો છે ને ગ્રીનરી. હે રિમ્પલ, મજા આવી ને? હમણાં જ કેદુના બહાર નથી નીકળ્યા કેમ? ફાર્મમાં ઝાંખી બેન હોઈ ગયા છે નકર હમણાં એને યાદ આવી જાય ફાર્મમાં જવું. ફાર્મમાં હું કહી દીધી રિમ્પલ તમને? હે રિમ્પલ એમ નહીં રે ઝાંખી હું કહી દીધી પપ્પાને કહેતી હતી પપ્પા આપણે હાલો ને ફરવા કહેતી જવું છે મમ્મી તો કે ખબર મને કે ફાર્મમાં જઈએ આપણે. મમ્મીને એમ થયું ક્યાં ના હોય કે સબ બે છે ઈ મિસ્ત્રી લઈને બેસે ને આપણે બધા ના હોય ઈન દીદી બેસે જલસા એમ અહીંયા જો હોઈ ગઈ છે જલસો યશવીભાઈ. જલસો. એને લોચા વળતા હશે. મને કે પેટમાં દુખે છે ને પછી 7 કિલોમીટર 8 કિલોમીટર આગી છે ગૌશાળા. અમારા ઘરથી 36 કિલોમીટર દૂર છે. અને હકીકત અહીંયા છે ને બહુ સારી એવી આવવાની જરૂર છે, લોકોને સપોર્ટની જરૂર છે. તો બધા લોકો માટે હું વિડીયો બનાવું છું, જોઈ લેજો ખાસ. અને જ્યારે બી ઈચ્છા હોય ત્યારે આવી જાજો. ભારત સરકાર ગયા છીએ ગૌશાળા અને ભગવાનના દર્શન કરવા આવ્યા ને એ પેલા ઝાંખીબેન જો રેડી થાય છે ને ટમ્બલર લાવ્યા છે. મને પીવા દે ને દીકા થોડું. હોય ઝાંખો, મને પીવા દે ને. હાલો ભાઈ રેડી થાય ને એટલે અહીંયા દર્શન કરી લો તમે બધા. પહેલાં મહાદેવ છે અહીંયા બરાબર. એ બોલા તાર દર્શન નથી કરવા દીકો? હા કરવાના છે ને કેમ બહુ તો ભાઈ આવ્યા છે. જય હનુમાન દાદા, જય મહાદેવ. અહીંયા પંચમુખી હનુમાનજી મહારાજ છે, દર્શન કરી લ્યો. પછી આપણે જઈશું ગૌશાળા બાજુ બરાબર. સીતારામ બાપુ. हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूर्वा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्णेः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम हनुमानंजलि सुनुर्वायुपुत्रो महाबल रामेष्ट फाल्गुनशका पिङ्गाक्षो विक्रमाहुदति कर्मणस्यैव सीताशो विनाशन लक्ष्मण प्राणदाता जतस्कृव सिद्धर्भः एतद्वादश नामानि कपीन्द्रस्य महात्मना प्रातः काले प्रदोषे च यात्रा काले च अपने तस्सिरो भयं नास्ति सर्वत्र विजय होय. ओम हम हनुमते रुद्रात्मकाय फट् स्वाहा. ओम श्री रामचंद्राय नमः. ओम महालक्ष्मी महासरस्वती नमः. ओम ऐं श्रीं આપણે ગૌશાળા પગ્યા ને ત્યાં જીતુ દાદા પ્રસાદી બનાવી રાખી લાગે. શું બનાવો દાદા? બનાવવાનો દૂધ પાક.
દૂધ પાક બનાવવાનો છે, ફૂલ દૂધ ઘાટું થઈ ગયું એવું લાગે છે. થઈ ગયું નહીં કે હજી બાળવાનું? ક્યારનું મૂક્યું છે? 10 વાગ્યાનું આ ગરમ થાય છે તો ફૂલ ઘાટું થઈ જાય. હાલો જીતુ દાદા નાથનું આપણે પહેલી વાર ખાવું. ઘરે ન બનાવવાનું, આ બનાવવાનું. કેમ દાદા? હા જો ગૌશાળા મસ્ત નીણ છે હો બધી. બાવલું ક્યાં છે? વાછરડું પગે લગાય ને બેટા. બોટલ મને ગાય બોટલ આપી દે ઘરે. રમાય લે અરે કાઈ ન કરે. મારી પર રમાડતી જાય કે કાઈ ન કરે બેટા. નાનું બાવલું છે. આપણે કેમ બાવલું છે મિશ્રી દીદી? એમાં ગાય ગાયનું બાવલું છે બેટા. જે કરે કાઈ ન કરે. જે અરે વાહ, ગૌશાળા સરસ છે હો. આ બધી ગૌશાળા છે. ગાયું અત્યારે બહાર ગઈ છે, ઓલા વાડો હોય ને એમાં. હમણાં અંદર આવશે એટલે નીણ ને એવું ખવડાવશું. બોલો ગાય માતા, મોકો મળ્યો ભાઈ અમને તો આવવાનો મિશ્રીના નામે. બાકી આવો અને નીણ કે એવું કાંઈ નાખો અથવા તો આમનામ દર્શન કરવા આવો તોય વસૂલ થઈ જાય ને ધક્કો. એવી અહીંયા જગ્યા હોય, શાંતિવાળી જગ્યા હોય. બાપુ સરસ એકદમ શાંત છે, મજા આવી જશે. તમે આવો એટલે આરતી કરાવડાવે અને ગાયોની સેવા કરવાની. તો જોઈએ હાલો હવે બરાબર અંદર જઈને. જી હા આ પહેલી ગાય છે. હા શરૂમાં હું આવ્યા હતા એક ગાય લઈને આવ્યા હતા. બરાબર. એ ગાયનું નામ નંદની હતા. નંદની. બરાબર. નંદની સમાધિ છે અહીંયા. આ નંદની ગાય ના પ્રભાવથી મંદિર બન્યા હનુમાનજીને હા અને ભોલેનાથના મંદિર બન્યા. નંદનીના પ્રભાવથી અત્યારે આટલી બધી ગાયો રહી રહ્યા છે. હા કેટલી ગાયો હશે ગૌશાળામાં? ગૌશાળામાં અત્યારે પોણે 200 ગાય છે. પોણી 200, 150 થી લઈને પોણી 200 સુધીની ગાયો છે. બરાબર. નાની મોટી બધી ગાયો છે. અને બધી બીમાર લોલી લંગડી બધી ગાયોની સેવા કરો? બધી ગાયો બધી ગાયો હોય. બરાબર. એટલે ગામડાની ગાય આવે જો ખેડૂત લોકો નહીં સેવા કરી શકતા હોય એ ગાય આવે. બરાબર. ખેડૂત લોકથી જેની સેવા ન થતી, મતલબ કે ભાઈ જે બસ 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 વાગી જાહે બાપા, અમે આવશું. વાગી જાહે. ચોક્કસ આવી છે. હા તમારી કૃપા છે ને બધું થાય. હા એમ તમે ખાલી કૃપા આપો. બધી વાછડીઓ છે ને, બધી ભાષા મોટા કાન છે હો બધા. નામ જો ગીર કહેવાય. ગીર ગાય છે એટલે. બધી ગીરની ભાષા બધું હા કાન મોટા, માથા ગોળ બધા આવા છે નાની. હા આ બધી જોઈ, બધી ગાય પાછી જોઈ. હજી આમ જો અને જવું છે ને? ના 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 પછી જાવું, પછી ઝાંખી આવે ને તે ઝાંખીને લઈને આ બધું જાવ. જોઈ લે. જો બેઠી આમ જો. હા એ નાની નાની બેઠીઓ છે. હા એ બધી મહિના 2 મહિનાની છે સમજે. આ તો મોટી થઈ ગઈ. હમણાં આવશું હો. દેખો બોલાય. હું અહીં ઊભો છું, મારા દીકરાને થોડું કાંઈ થવા દઉં. લે ક્યાં છે ગાય? નીચે ઉતરી જાવ હવે. એ ગાય ગાય કહેતા કાંઈ ન કરે, કાંઈ ન કરે. બસ જીવન મારું તમને, જીવન મારું તમને, જીવન મારું થાય ને. બીક ન લાગે પછી તને ઝાખું? અહીંયા જો આ બધા શું બનાવો? પરોઠા. સરસ. માસી તો તળવા બેસી ગયા છે. મિતભાઈના મમ્મી છે હો, માસી ઓળખતા હશો તો કે. અને મિત્તલ છે, પછી આ બેન છે યશવી ને આ બે બેન. તો જો ભાઈ અહીંયા કિશનભાઈ, રિમ્પલ, ઝાંખી અને અમારી મિશ્રી દીકરી કબૂતરની છાણ નાખે છે. બધા ઉપર બેઠા છે. હમણાં આવી જશે થોડીક જ વારમાં. આપણે થોડાક દૂર જઈએ એટલે આવે. ટાઈમ થઈ ગયો છે એનું ખાવાનું. બધા એક જ હારે આવશે. અને સેવા કરવાની જગ્યા તો બહુ બધી હોય, પણ આ જગ્યા છે ને થોડીક સુરતથી દૂર છે એટલે અહીં ઓછા માણસો આવે છે. તો આવી જગ્યાએ ખાસ કરીને આપણે સેવા કરવી જોઈએ. બાકી ઘણી બધી જગ્યાએ હોય સેવા કરવાની જગ્યા, પણ ત્યાં તો વેઇટિંગ હોય કે ભાઈ તમારે સેવા આપવી હોય તો 5 દિવસ પછી એવી રીતે. તો ત્યાં સેવા આપવાની આમ ગણો ને તો ત્યાં ઓલરેડી એટલા સેવા આપતા હોય, તો ત્યાં જરૂર એકવાર ઓલું ન થાય, મતલબ ન થાય એનો. એમ સેવા તો થાય જ, પણ અહીંયા જરૂર છે ને, અહીં કોઈ આવતું ન હોય, ઓછા આવતા હોય. એટલે અહીંયા તમે સેવા આપશો ને તો એ કાયદેસર શું કહેવાય ફાસ્ટેગમાં ગણાઈ જાય. એ રીતનું કામ છે. તો આવજો અને જે થાય એ સેવા કરજો. બાકી ઘર પાસે ક્યાંક કરો તો એ સેવા જ કહેવાય, વાંધો નથી. પણ અહીંયા આવતા હોય તો વધારે સારું. કા ભાઈ?
આવતા કેમ નથી? આપણે ઊભા છે એટલે નહીં આવતા. હાલો ભૈયા જઈ. જો આવી ગયા છે હો, બધા જ આવશે હમણાં, એક પછી એક, એક પછી એક. જો આમ જો, ઓહો, એક જ હારે આવશે. હવે મી થયું. એ હું કામ ઉડાડશો પણ? એ આ ઉડાડે છે જો, આ જોઈ હા બે તો વાતો કરે છે. મારી બેનપણી થઈ ગઈ છે મારી રાખીની. બેનપણી વાહે વાહે આવતી હતી કા. આ ગાય છે ને બધુડી 4 જ દિવસની છે. 4 દિવસની થઈ. આ કેવી ક્યુટ છે. બહુ મજા આવતી લાગે કા તમને? જમવા બેસી ગયા છીએ પ્રસાદી લેવા, અને મિત્તલ, મમ્મી, યશવી અને આ બે બેન માસી બધા પીરસ છે, અને મસ્ત મજાની પ્રસાદી લઈ લઈએ. જો ખમણ લાવ્યા હતા અમે સુરતથી, એટલે સુરત પાસે છે પણ કહેવાય સુરતથી. અને દૂધ પાક બનાવ્યો જીતુ દાદાએ. હાલો હમણાં ટેસ્ટ કરી બતાવ્યો દાદા. હા બેસી ગયા. આ બાજુ કિશનભાઈ ને મનસુખ કાકા. હા માસી માપે માપે મૂકજો. યશવી તાર પાસે દૂધ પાક છે? સરસ. ફૂલ ડીશ હો ભાઈ, જો ઘરે હોય ને એવી ફૂલ ડીશ પ્રસાદીમાં. તો આ નીનો ટેમ્પો આવી ગયો છે. બોલો જય ગૌ માતા ભાઈ. જય આઈસર ભરી ગૌ નીણ આવી માતા. ગઈ છે બરાબર. અને આજે આપણે આપણા હાથે નીણ ખવડાવવાના છીએ, અને વધે બધી અહીંયા પછી એના હિસાબે કટિંગ કરીને રોજ ખવડાવશે બરાબર પપ્પાની લોકો. બાકી આખું આઈસર ભરી નીણ મંગાવી છે, કેમ કે આજે છે મિશ્રીનો 1 મંથનો બર્થડે, પહેલો બર્થડે બરાબર. રાખી દો આમજો આમજો. ક્યાં ઉપર આવું છે? ઉપર ઉપર લઈ લે ભાઈ, ઉપર હતો. એ ભાઈ અંબાવો તા છોકરી. આવું છે તારે? હાલો ભાઈ, નીણ ઉતરી જાય ને પછી કટિંગ કરીને પછી ઠેઠ અંદર જાય, એટલે હવે લાગશે વાર, કેમ કે આખું આઈસર છે. જો આખી ગાડી ખાલી કરશું ને ત્યાં વાર લાગશે બહુ, એટલે હવે આપણે નીચે જઈને પછી ઉતારવા મળીએ. હાલો આખું નીણ ઉતારવાની. હાલો ગાય બોલે જો, ગાય કે એ લાલ લીલું ઘાસ આવ્યું, લીલું ઘાસ આવ્યું. ગાય મજા આવે ને સાગર? બહુ શાંતિ છે. જો તમે દાદા અહીંયા તો બેઠી અંદર અંદર કાંઈ મમ્મી પાસે ગયું બટાઈ. જાકીન બેનપણી થઈ રાધા ગઈ. છે રાધા, અને રાધાને આ વાછડી આવી છે, અને છે ને 4 દિવસ થયા છે આજે. એટલે આપણે એનું નામ પાડી દઈએ. જો બાપુને હમણાં પૂછીએ અને નામ ન પડે ને તો એનું નામ મિશ્રી પાડી દેવાનું છે બરાબર. ઓલા લોકો ઘરના છે પાસે ભાઈ ને ભાભી, અમારા પાડોશી છે જેની કાકા. મિશ્રી ગોતવાનું હતું અમારે, એ મળી ગયું. આ ભાવ આવવો જોઈએ બાળકોમાં, આ ભાવ આવવો જોઈએ બાળકોમાં ભાઈ. એના માટે કહું છું, આ લોકોના ભવિષ્ય માટે કહું છું કે ગૌશાળા કરવી બહુ જરૂરી છે. અને હું તો એમ તો છોકરાને સ્કૂલે રજા પડે તો રજા પાડી જ લઈ જાઓ ગૌશાળાએ સવારે. આજે અમે જાકીન સ્કૂલમાં રજા પાડી છે, સ્કૂલ શરૂ છે છતાં એ નથી જવા દીધી બરાબર. શું કામ કે ભાઈ આવું ક્યારે શીખવું? હા બેટા હાલાય હા મમ્મી પાસે હું ખિસ્સા મૂકું. તારે શું કરવું છે? તારે શું કામ છે? પણ એ ભર લે એને આપો એકલા, એને બધું આવડે. નીચે મૂકજો તો તારું.
31 થાય નંબર જો 98 અને એ તમે લોકેશન માંગશો તમને લોકેશન મળી જાય બરાબર. તો અહીંયા ઝાંકીબેન છે ને સેવા કરવા માંડ્યા છે. આવી રીતે જો તમારું બેબી હોય ને તમે લઈને ગૌશાળા આવો ને તો એ આવું શીખે સેવા કરવાનું ને એવું. બાકી અત્યારની જનરેશનમાં હવે કોઈ શીખે નહીં, મતલબ કેમ કે સુરતમાં તો આપણે ગાય હોય નહીં કરે. આવી રીતે લાવશો ને તો છોકરાઓ શીખશે. ઝાંખી જોવો કેમ કે અમે દર વખતે જતા હોય એટલે એ શીખી ગઈ. કા ભાઈ પણ ઈ પાછું આમ બાપુ જો એક વાત કહું, હા ગૌશાળાએ અથવા તો ગમે ત્યાં સેવા કરવા જતા એનો વિડીયો બનાવો. અને બીજી વાત કે જ્યાં તમારા ઘરે જો છોકરા હોય અને સેવા કરવા જતા હોય ને તો એને ખાસ કરીને છે ને કહેજો કે હાલ બેટા સ્કૂલે રજા પાડી દે ને મારે હારે હાલ લઈ જજો. એક દિવસ ભણશે નહીં તો કાંઈ નહીં થઈ જાય. પણ આ શીખવું જરૂરી છે. જો ઝાંખી તમે એટલી મજા આવે ને નીણ ખવડાવવાની. આ જો માતા ક્યાં વાડીએ ભારો લઈને જાઓ જો મશીનમાં સીધો છોડવો પડે હો, બાંધેલો છે. ઉભા રહો છોડી દઉં. બે બેનું જાવા જો, હાલો જાવજો ધીમે ધીમે, હમણાં ચડી જાય. જો ઉપડ્યું. હા હા હાલ ઝાંખી ફરવા માટે બાય આવવા દીધું. આપો એને આપો. હા આવી ગયા તમે બાપા. મૂકી જો. આને કઈ રીતે આને કઈ કમાન્ડમાં આ તો મને ફોન નાખ્યો અહીંયા હોય. અહીંયા આવો ઈ કે અહીંયા આવો ઈ કે લાવ લાવ એ તમે હવે લઈ જા. હવે મસ્ત મીઠા લાલે. મિતલને ઘરી લીધી બદુડાવે. પૂરો ટોપ લઈ આવો હવે આ લોકો બી નાખી દે ને. આ એમ કરો મર દે ઓ ભાઈ મર્દ છે મિત. ઓ ભાઈ ઉભા રહી ગયો. આ બાજુ બેન બેન મારી જેમ થાય. બરાબર હોય નમસ્કાર. જો આ જે છે ને આ પ્રેમ ગૌ પ્રેમ એ છે ને સમજાવવાથી ને કે પેલા પુસ્તકો વાંચવાથી ન આવે. તો ભાઈ જો રિમ્પલબેન ને કિશનભાઈ નીણ કટિંગ કરવા માંડ્યા મશીનમાં. અહીં ઢગલો થઈ ગયો છે, તગારા ભરાણા છે, બધા અડધા નાખ્યા હોય ને અડધા હજી બાકી છે આ બાજુ જવાનું. બરાબર, આપણે હાથે જ આવીને આપણે નીણ લાવવાની, આપણે હાથે કટિંગ કરીને આપણે જ ખવડાવી દેવાની. અહીં માણસો હોય હેલ્પ કરવા માટે, તમે ન ખવડાવતી ખવડાવી દે. બાકી હાથે કરવું હોય તો હાથે બધું થઈ જાય અહીંયા. બરાબર, એટલે ચોક્કસ એકવાર વિઝિટ કરજો, મજા આવી જશે. શાંતિ તમારે લેવી હોય ને દોડધામથી તો એક દિવસ ધંધામાં કે ગમે ત્યાં નોકરીમાં રજા હોય ને ત્યારે એક દિવસ આવો, બહુ મજા આવશે ભાઈ. શાંતિવાળું વાતાવરણ છે, આમ જો પરસેવો તો અહીંયા નીર નાખીને તો આમ તો એમ મજા આવે છે, એમ વાંધો નથી. તો ચોક્કસથી પધારજો. કંઈક બર્થડે હોય, કંઈક શુભ તમારું એનિવર્સરી આવતી હોય કે પછી કોઈ તમારા સ્વર્ગવાસી હોય, બા દાદા પપ્પા મમ્મી એની પુણ્યતિથિ આવતી હોય અને તમારે હાથા અર્થમાં તો સેવા કરવી હોય ને તો આવી રીતે લાઈવ આવી જવાનું. ક્યાંય પૈસા દેવાના આપણે નથી. અહીંયા એવું નથી કહેતા પૈસા દઈજો. તમારી હાથે તમારે નીર નાખવી હોય, ખાણ નાખવું હોય, જ્યાં નાખવું હોય તમારે લઈને લઈ આવવાનું, ખવડાવી દેવાનું. એટલે સીધું ડાયરેક્ટ તમારું સેવાનું કામ છે ને પહોંચી જાય. એવું નહીં કે રસ્તામાં કોઈ બીજા આડા હોય એને આપણે પૈસા દેવાના ને એ નાખીએ તો એવું કાંઈ નહીં. એટલે બરાબર આવો. હા ઝાકુડી તગારા ભરો, હાલો ફટાફટ. ઝાંખી આવીને ત્યારની તગારા ભરે તો હાલ લે બેટા, હું ભરી દઉં. લાવ હાલ. ઝાંખીબેન આવ્યા છે, રિમ્પલ, યશવી, મિત્તલ બધા જ આવી ગયા છે. હાલો ભાઈ. ચાલો ભાઈ, ગાયના બસડા માટે છે ને કાજુ બદામ છે. બરાબર, આપણું બસડું ખાય તો ગાયનું કેમ ન ખાય? બરાબર, ચાલો. ઓકે હાલો ભાઈ. આવ્યા છે કાજુ બદામ ખવડાવવા માટે. ગાયને કુવાવડમાં બસ પડ્યા નીચે. કાંઈ નહીં, હાલો. ઓલીને ખવડાવો, જો ઓલીને લઈ જાઓ. લે મિત્તલ, લ્યો. તારે ખવાય એવું છે? તું બીમાર છો પણ કાજુ બદામ ખા ને તો હપ્તે સારું થઈ જાય. અને જો બાંધીને રાખી છે. ઊભી રાખી, ઊભી નો રહી એકલી એટલે ચાલે. એક મુઠ્ઠી ખાઈ ગયા ને બીજી છે અમે અડધા વજ્યા બસ આવે. એને ભાવતા હશે. ઘણી ગાયું ના પાડે છે. જો આ નથી ખાધી, આ નથી આ ખાધી. નથી ખાધી.
આને ખાધા બીમાર છે ને એટલે જેને જરૂર હોય એને દેવાનું કા ગાયુંમાં સમજણ છે જો ખાઈ જા બેટા ધરાઈ ગઈ આ ખાય જો આ. હે તું ખાઈશ તો દ્યો એને લે ઈ ધરાઈ ગઈ છે નથી ઓય એ વિડીયો બીમાર ગાયો છે જો આ. એક જ છે જો કે બીમાર અહીંયા મજા આવે જો ભાઈ. આ ગાય નમણી છે બેસન પરિવાર માટે बहुत बहुत ધન્યવાદ શ્રી કૃષ્ણ કૃપા ગૌશાલા તરફથી પંચમુખી હનુમાનજી તરફથી બધી ગાયો માતા તરફથી અને શ્રી કૃષ્ણ કૃપા ગૌશાલા તરફથી હાર્દિક અભિનંદન સ્વાગત સપરિવાર તમે બધા આજે સેવા કર્યા છો એને માટે ખોબા ભરીને કોટી કોટી આશીર્વાદ અને ફૂલ બરસાવું જય શ્રી રામ જય ગૌ માતા જય શ્રી રામ જય ગૌ માતા. હાલો હજી એકવાર તો જો ગાઈસ ગૌશાળાથી હવે આખું પરિવાર જાખીબેન બધા આવી ગયા છે ઘરે પોગી ગયા. હવે જઈશું દુકાને. કેટલા વાગ્યા ખબર? 3:30 હે? 4 વાગ્યા હશે. જો 3:30 વાગ્યા છે. 3:30 વાગ્યા રિટર્ન થયા છે બધા. બાવલું જો હું તું શક જાગીશ સૂતું છે સિરિક સિરિક એ દાંત કાઢ્યા એ એ ઈ શું ઘર આવી ગયું ચાવી લાવો ઉપરની. દીદી દાંત કાઢ્યા બધા હાલો